આજે મેં એકદમ ફૂલેલી અને પોચી પોચી પૂરી બનાવી છે અને આ પૂરી બનાવવા માટે મેં આટા મેકરમાં લોટ બાંધ્યો છે. તો આ મારું આટા મેકર છે. હવે એમાં કેવી રીતે લોટ બાંધાય એ હું તમને બતાવી દઉં. તો એમાં એક આ રીતેનો પોટ હોય છે. લોટ આપણે એ વાસણમાં લેવાનો હોય છે. તો મારે જેટલી પૂરી બનાવવાની હોય એટલો લોટ હું એમાં ઉમેરી લઈશ. હવે આ વાસણને ફિટ કરવા માટે બંને સાઈડે લોક હોય છે. હવે બંને સાઈડે લોક ફિટ કર્યા પછી સેન્ટરમાં પણ લોક હોય છે. તો આ રીતે પ્રેસ કરીશું એટલે સેન્ટરનું લોક પણ બંધ થઈ જશે. એમાં લોટ બંધાવવા માટે આ રીતે વળાંકવાળી સ્ટીક આવે છે. એને પણ જુઓ આ રીતે આપણે ફિટ કરી દેવાની છે. હવે આપણે આ વાસણને થોડું ઉપર રાખવાનું છે. તો એના માટે સાઈડમાં હેન્ડલ હોય છે. હેન્ડલ ફેરવીશું એટલે વાસણ થોડું ઉપર રહેશે. અને હવે આપણે પ્લગ ફિટ કરી દઈએ. હવે આપણે પૂરી બનાવવાની છે. તો પૂરીમાં જરૂરી મસાલા હોય એ એમાં ઉમેરી દઈશું. તો હું પૂરીમાં મરચું, મીઠું, હળદર, અજમો અને થોડું તેલ ઉમેરી દઉં છું. આ આટા મેકરમાં આપણે પૂરી, રોટલી, ભાખરી, પરોઠાનો લોટ પણ બાંધી શકીએ છીએ. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈએ અને મોણ માટેનું તેલ ઉમેરી લઈએ. હવે આ મસાલાને આપણે પહેલાં મિક્સ કરીને પછી જેમ લોટ બાંધીએ છીએ એ જ રીતે આમાં પહેલાં મસાલા અને મોણને મિક્સ કરીશું અને પછી એમાં પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધીશું. તો હવે મોણ ઉમેર્યા પછી એને કેવી રીતે મિક્સ કરવું એ પણ જુઓ, તમને બતાવી દઉં. તો જુઓ અહીંયા સાઈડમાં એક સ્વિચ આપેલી છે. હવે સ્વિચ છે ઠેસી જેવી જ હોય છે. એને થોડી આ રીતે આગળ ખસેડીશું એટલે આટા મેકર ચાલુ થઈ જશે. હવે મસાલા અને તેલ મિક્સ થઈ જાય પછી એમાં આપણે પાણી ઉમેરવાનું છે. તો હું સ્વિચ બંધ કરીને પછી પાણી ઉમેરું છું. કેમ કે ચાલુમાં પણ આપણે પાણી ઉમેરી શકીએ પણ ઘણી વખત બહાર ઢોળાતું હોય છે. આ રીતે ઉમેરીશું એટલે જરા પણ બહાર નહીં ઢોળાય. તો જુઓ આ રીતે આપણે જરૂર પડે એમાં પાણી ઉમેરી લઈશું અને આટા મેકર એની જાતે જ લોટ બધો બાંધીને તૈયાર કરી દેશે. આમાં આપણે હાથથી મસળવાનો પણ નથી અને સરસ લોટ બનીને તૈયાર થઈ જશે. જો હવે એને ફાસ્ટ પણ ચલાવી શકાય. તો આ સ્વિચ છે એને થોડી વધારે આગળ ખસેડીશું તો જુઓ આટા મેકર એકદમ ફાસ્ટ ચાલશે એટલે તમારો લોટ પણ ફટાફટ બંધાઈ જશે. હું તમને આ શીખવાડું છું એટલે લોટ બાંધવામાં તમને એવું લાગશે કે ઘણી બધી વાર લાગે છે, પરંતુ તમને આવડતું હોય તો લોટ બાંધતા વાર પણ નહીં લાગે. હવે લોટ કેવો બંધાયો છે એ પણ આપણે ચેક કરી લઈએ. તો મેં નોનસ્ટિક માટે જે તવેથો વપરાય એ લીધો છે. અને હવે એના વડે આપણે થોડો લોટ લઈએ અને ચેક કરી લઈએ કે હવે આપણે પાણીની જરૂર છે કે કેમ. તો મને લાગે છે કે પૂરી માટે આ લોટ બરાબર બંધાઈ ગયો છે. હજુ પણ આટા મેકર થોડું ચલાવી લઈએ એટલે બધો જ લોટ સરસ રીતે ભેગો થઈ જશે. તો જુઓ હવે લોટ બધો સરસ ભેગો થવા માંડ્યો ને. હવે એને તવેથાથી પણ થોડો ભેગો કરી લઈએ અને એમાં છેલ્લે આપણે જે તેલ ઉમેરીને લોટ મસળીએ છીએ એના માટે તેલ પણ ઉમેરી લઈશું. તો પહેલાં હું તવેથા વડે એને થોડો ભેગો કરી લઉં અને પછી તેલ ઉમેરું. તો જરૂર પૂરતું તેલ આપણે એમાં ઉમેરી લઈએ એટલે તેલ સાથે પણ લોટ સરસ રીતે મસળાઈ જશે. તમને થશે કે આમાં લોટ બાંધતા બહુ બધી વાર લાગી, પણ એવું નથી. જો તમને લોટ બાંધતા આવડતું હોય આમાં થોડી જ વારમાં લોટ બંધાઈ જશે. પણ હું તમને શીખવતી જાઉં છું અને બનાવતી જાઉં છું એટલે વધારે વાર લાગી. હજુ પણ મને થોડા તેલની જરૂર પડી તો મેં ઉમેરી લીધું. તો સરસ એવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે પ્લગ કાઢી લઈશું અને આ હેન્ડલ નીચે ઉતારીશું એટલે વાસણ પણ નીચે ઉતરી જશે. અને હવે સ્ટીકને પહેલાં કાઢીશું અને હવે આપણે આ વાસણને બહાર લઈ લઈશું. અને આ લોટ તો સરસ મસળાઈ ગયો છે. એને નહીં મસળે તો પણ ચાલશે, પરંતુ હજુ જો તમારે મસળવો હોય તો થોડો મસળી લેવાનો. જો બે બાજુ લોક છે ને એમાંથી આપણે એને બહાર કાઢી લઈશું. આસાનીથી બહાર નીકળી જાય છે. તો હવે હાથ વડે હું થોડો મસળી લઈશ. સરસ એવો મસળાઈ ગયો છે, પરંતુ હજુ હું એને હાથ વડે મસળીને ઢાંકીને એને 30 મિનિટ માટે રેસ્ટ આપીશ. હવે 30 મિનિટ થઈ જાય એટલે ફરીથી પાછું થોડું હાથ વડે એને મસળી લઈશું. તો હવે ફરીથી એને થોડો મસળી લઈશું. મશીનમાં લોટ તો સરસ જ મસળાઈ ગયો હોય છે, પરંતુ હજુ એને થોડો મસળી અને એમાંથી લુવા બનાવી લઈએ. તો નાની મોટી જેવી પૂરી બનાવી હોય એ પ્રમાણે લુવા બનાવવાના છે. તો હું આ રીતે લુવા બનાવું છું. એના થોડા થોડા પીસ બનાવી દઉં અને એમાંથી પછી બંને હથેળીની મદદથી લુવા બનાવી લઉં છું. તો મેં આ રીતે લુવા બનાવ્યા છે. જુઓ બીજો લુવો પણ બનાવી લઉં.
તો બધા જ લુવા તૈયાર થઈ ગયા છે. હવે એમાંથી આપણે પૂરી વણી લઈએ. તો પૂરી હું મીડિયમ જ બનાવવાની છું. સાઇઝમાં પણ મીડિયમ અને બહુ જાડી નહીં અને બહુ પાતળી પણ નહીં એવી પૂરી બનાવવાની છે. પૂરી માટેનો લોટ પરફેક્ટ બંધાયો હશે તો પૂરી પણ આપણી સરસ પરફેક્ટ બનશે. જુઓ, ઓરસે સાથે ચોંટતી પણ નથી. તો આ જ રીતે આપણે બીજી પૂરી પણ વણી લઈએ. અને તેલને પણ મેં ગરમ થવા માટે મૂકી દીધું છે. ગેસની ફ્લેમ સ્લો રાખી છે. તો જો આ રીતે મેં થોડી પૂરી વણી લીધી, તો પહેલાં હું એને તળીને તમને બતાવી દઉં અને પછી બીજી પૂરી વણીશ. તો તેલ ગરમ થઈ ગયું છે, તો એક પૂરી પણ તળી શકાય અને તમે સાથે તેલમાં સમાય એટલી પૂરી મૂકીને પણ તળી શકો. તો હું તમને પહેલાં પૂરી ફુગ્ગાની જેમ ફૂલવા માંડી છે, એટલે કે આપણો લોટ પરફેક્ટ બંધાઈ ગયો છે. હવે આપણે તેલમાં સમાય એટલી પૂરી ઉમેરી લઈએ અને પછી એને તળી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની, એટલે તેલ ગરમ હોવું જોઈએ. તેલ ગરમ હોય ત્યારે જ આપણે પૂરી ઉમેરવાની છે. જો ઠંડુ તેલ હશે ને પૂરી ઉમેરશો તો પૂરી ક્રિસ્પી થઈ જશે, ફૂલશે નહીં. તો આ રીતે ઉલટાવી પલટાવીને બંને સાઈડથી પૂરીને સરસ તળી લેવાની છે. તો જુઓ, સરસ એવી પૂરી તળાઈ ગઈ છે. તો આ જ રીતે આપણે બધી જ પૂરી બનાવતા જઈશું અને તળી લઈશું. આટા મેકરમાં લોટ કેવી રીતે બાંધવો અને એમાંથી પૂરી કેવી રીતે બનાવી એ રેસીપી તમને બતાવી. મિત્રો, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરશો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. સરસ મજાની પોચી પોચી ફૂલેલી પૂરીઓ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે શ્રીખંડ સાથે, રસ સાથે કે શાક સાથે પણ સર્વ કરી શકીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.